દર્શક મિત્રો, વીઆર લાઈવના પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું, પરંતુ ભારે દુઃખ સાથે આજે સ્વાગત કરવું પડે છે. તમારી સામે ટીવી છે અને ટીવી સ્ક્રીન ઉપર બ્લેકઆઉટ એટલે અંધારપટ જોઈને કદાચ તમે બીજો અર્થ ન કરતા આપણા દુઃખમાં સહભાગી થવા માટે આવ્યો છું, પરંતુ ચહેરો બતાવતા પણ એક ક્ષોભજનક સ્થિતિ અનુભવ કરી રહ્યો છું. એટલા માટે કે જે રીતે અકસ્માતોની ઘટના ઉપરાઉપરી બનતી જાય છે અને અકસ્માતની ઘટના બનવી એ માનવ સહજ ક્ષતિ હોઈ શકે, પરંતુ તેમાં સંડોવાયેલા લોકોને બચાવવા માટે રાજકીય ખેલખાઓ જે રીતે કૂદી પડતા હોય, ડીસા પાસે ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી અને છતાં ફોન આવતા હોય તપાસ કરી રહેલા અધિકારીઓને કે જોજો ભાઈ, આપણો માણસ છે, આપણી વિચારધારા સાથે સંકળાયેલી વ્યક્તિ છે. આનાથી વધારે શરમજનક ઘટના બીજી કોઈ હોઈ ના શકે. રાજકોટમાં હજુ ગઈકાલે જ બનેલી ઘટના, 16મી એપ્રિલ બુધવારના રોજ બનેલી ઘટના, રાજકોટમાં મોતનું તાંડવ ખેલાય છે. સિટી બસે 8 વાહનો સહિત 4 લોકોને કચડી માર્યા, 4 લોકો મોતને ઘાટ ઉતરી ગયા. અમદાવાદ, રાજકોટ, ગાંધીધામ, જુનાગઢમાં 24 કલાકમાં 11ના મોત એક બેદરકારીના કારણે અથવા તો ક્યાંક રાજકીય પીઠબળ હોવાના કારણે બેફામ બનેલા લોકોએ હિટ એન્ડ રન કેસ સર્જ્યા હોય એવી ઘટનાઓના કારણે 11 લોકોના મોત થયા છે. આવી જ્યારે ઘટનાઓ બને ત્યારે કમકમા ઉઠી જવા જોઈએ, પરંતુ જો ટીઆરપી કાંડ રાજકોટમાં બન્યો, અનેક લોકો, નિર્દોષ લોકો માર્યા ગયા અને પછી એમના અસ્થિ વિસર્જન થાય એ પહેલાં રાજકારણ ખેલાવાનું શરૂ થાય અને રાજકીય માંધાતાઓ એમની સાથે એમના ખેલ કરીને દોષિતોને છોડાવવા માટેના પ્રયત્નોમાં લાગી જાય, એના જેવી દુઃખદ ઘટના બીજી કોઈ હોઈ શકે નહીં. ડીસામાં બિલકુલ નિર્દોષ જે લોકોને આ ઘટના સાથે કોઈ લેવા દેવા નહીં, માત્ર પેટીયું રડવા માટે આવેલા લોકો, ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગે અને મૃત્યુને ઘાટ ઉતરે અને ફોન ધનધની ઉઠે પોલીસ અધિકારીઓ પર કે જોજો તમે આ કેસની તપાસ થોડીક એ રીતે કરજો કે આ વિચારધારા આપણી વિચારધારાનો માણસ છે. આ વિરોધ વ્યક્ત કરવા માટે, આ દુઃખ વ્યક્ત કરવા માટે, તમારા દુઃખમાં સહભાગી થવા માટે વીઆર લાઈવ તરફથી હું પદ્મકાંત ત્રિવેદી આપણી સાથે જોડાયો છું અને બ્લેક પટ્ટી લઈને, બ્લેક પટ્ટી બાંધીને હું આપણી સમક્ષ એ દુઃખમાં ભાગીદાર થવાની કોશિશ કરીશ એ હું આપને જણાવું છું. સવાલ, ક્યાં સુધી આમ જ મળતા રહીશું? ક્યાં સુધી નિર્દોષ લોકો આ રીતે મૃત્યુ પામતા રહેશે અને કોઈની કોઈ જવાબદારી નક્કી ખરી કે નહીં? આ ઘટનાને લઈને આજે આપણી સમક્ષ હું ઉપસ્થિત થયો છું અને સાથે સાથે જે ઘટનાઓનો દોર શરૂ થયો છે એમાં પણ દુઃખ એટલું વ્યક્ત કરવું પડે છે કે આજે જ હિંમતનગર પાસે માતાના મઢ જતી બસમાં એસટી અને રિક્ષા બંનેનું અકસ્માત થાય છે અને મોતે ઘાટ 2 લોકો મૃત્યુ પામે છે. 15 લાખ રૂપિયા રાજકોટની ઘટનામાં આપવા માટેની સરકાર જાહેરાત કરે છે, પરંતુ 2024માં હાર્ટ એટેક આવવાના કારણે એસટી બસનો અકસ્માત જેનો સર્જ્યો હતો એ ડ્રાઈવરને જે રૂપિયાની જાહેરાત કરી હતી, સહાયની જાહેરાત કરી હતી, આજે 2025 મધ્યમાં આવીને ઊભા છે, હજુ સુધી એ જાહેરાતના પૈસા મળ્યા નથી. આવા સંખ્યાબંધ લોકો છે કે જેમને પૈસા મળતા નથી. સરકાર લોકોનો રોષ, લોકોનો મિજાજ જોઈને કદાચ આપી દેતા હોય છે. આ ચર્ચામાં આજે આપણી સાથે જોડાવા માટે મહેશભાઈ રાજપૂત, કોંગ્રેસ પક્ષના પ્રવક્તા, રાજકોટથી આપણી સાથે જોડાય છે. અને જી નમસ્કાર. અને આપણી સાથે જોડાય છે આ જ રીતે મિત્તલ ભાઈ, એટલે તેઓ આપણી સાથે જોડાઈને એમના પોતાના મિલન ખેલા આપણી સાથે પોતાની વાતને રજૂ કરશે. અને એ જ રીતે આપણી સાથે જોડાઈ રહ્યા છે ડૉક્ટર સ્નેહલ શુક્લ કે જેઓ રાજકોટથી આપણી સાથે ટેકનિકલ કાઉન્સલર, તેઓ સ્ક્રીન ઉપર દેખાતા નહીં પરંતુ એમનો ઓડિયો સાથે આપણે કનેક્ટ કર્યા છે. હું તેમનું પણ સ્વાગત કરું છું. સૌથી પહેલા મહેશભાઈ આપણે પૂછીશ કે રાજકોટની ઘટના અંગે કોંગ્રેસે વિરોધ વ્યક્ત કરવા માટે દેખાવો કર્યા, આંદોલન કર્યું, ધરણા કર્યા, ટીઆરપી કાંડમાં પણ કર્યું. કમનસીબે કોંગ્રેસને આમાં રાજકારણ દેખાયું, પરંતુ બેરોજગારી અને ગરીબીથી પીડાતા લોકોની વાતને વાચા આપવા માટે આવા ધરણા કરવાનું સૂઝ્યું નહીં. એટલે રાજકીય સ્વરૂપ આપવા માટે કોંગ્રેસ હંમેશા એક કોશિશ કરી રહી છે, એવો બીજેપીનો આક્ષેપ છે. અંગે આપ શું કહેવા માંગશો? પહેલી વસ્તુ તો એ કે રાજકીય ની જે વાત છે, રાજકીય કોઈ પણ પક્ષ હોય
જ્યારે કોઈ પ્રશ્ન ઊભો થાય ત્યારે એમને એમની ફરજમાં આવે છે કે એમને એ પ્રશ્ન ઉપાડવો પડે, પછી એ ધરણા રૂપે કરીએ, આંદોલન રૂપે કરીએ કે આવેદનપત્ર રૂપે. જ્યારે વાત છે ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિએ આજે કમિશનરશ્રીને જે આવેદન પત્ર આપ્યું અમે લોકોએ, એમાં બહુ સ્પષ્ટ અમે કહ્યું છે કે એક તો આની અંદર જે ગુનેગારો છે એ ગુનેગારોને સજા માટેની તમારી શું તૈયારી, તમારા એવા કયા ચોપડાઓ છે કે જેની અંદર તમે આની અંદર જે કંપની છે, જે તમે બસ ચલાવવા માટે જેને કોન્ટ્રાક્ટ આપ્યો છે, એ પછી એની બસ ચલાવવા માટે એના ડ્રાઈવરોનો પેટા કોન્ટ્રાક્ટ આપી દે છે, અને એ કોઈ ડાંગરભાઈ છે અને એવું કહેવાય છે કે એ ભાજપના કાર્યકર છે ને એને સોંપી દેવામાં આવ્યું છે. એ જ રીતે ત્યાં અધિકારીની જે નિમણૂક છે તો એની સામે શું પગલા, કે એને લાયસન્સો ચેક કરે છે કે નહીં, એવું કઈ તમારી તૈયારી કે આ લોકોને જેને તમે ડ્રાઈવર તરીકે જ્યારે એને બસ સોંપો છો તો એનું લાયસન્સ ક્યારે પૂર્ણ, એ પણ એની તમે શું એની તકેદારી રાખી છે, કારણ કે આ જે ડ્રાઈવર હતા એનું લાયસન્સ પૂરું થઈ ગયું છે, એને રિન્યુ નથી. મહેશભાઈ, કોઈ પણ તકેદારી રાખવામાં આવે, કોઈ પણ કાળજી લેવામાં આવે, મહેશભાઈ કોઈ પણ કાળજી લેવામાં આવે, તકેદારી રાખવામાં આવે ત્યારે પણ ઘટના જે ઘટતી હોય છે એ ઘટના બહુ દુઃખદ હોય છે, પરંતુ એ પછીનું જે રમાતું રાજકારણ છે એ દુઃખદ ઘટના એટલા માટે છે. હું આપને યાદ અપાવું કે ઉપાર સિનેમામાં આગ લાગવાની જે ઘટના હતી અને અંદર જે બેઠા હતા એ પ્રેક્ષકો, દર્શકો તમામ લોકો મૃત્યુ પામ્યા હતા, ત્યારે કોંગ્રેસનું શાસન હતું. કોઈ એક પક્ષનો દોષ કાઢી ન શકાય, પરંતુ આ ઘટનામાં જે સિસ્ટમ છે એ સિસ્ટમમાં જે ત્રુટિઓ છે એની ચર્ચા કરવાને બદલે રાજકારણ શરૂ થાય છે, એની હું આપને વાત કરી રહ્યો છું. ના, કોઈ રાજકારણ કરવાની વાત જ નથી. હું હજી સ્પષ્ટ કહું છું, કોઈ પણ સરકાર હોય, કોંગ્રેસ હોય, ભાજપ હોય કે કોઈ પણ પાર્ટીની સરકાર હોય, કોઈ રાજ્ય સરકારની સરકાર, જુદા જુદા પક્ષો જે બીજા રાજ્યોમાં છે, પણ જે બેદરકારી છે, જેની જવાબદારી આવે છે, એની પણ ફરજ છે કે એને આ પણ ધ્યાન રાખવું પડે. બીજું કે રાજકોટની જે ઘટના બની છે એ આપણે વિડીયો જોયા હશે, એની અંદર બહુ સ્પષ્ટ જ છે કે ટોટલી ડ્રાઈવરની બેદરકારીથી જ આ 4 વ્યક્તિનો ભોગ લેવાનો, લોકોને ઉડાડવામાં આવ્યા. આમાં ક્યાંય એવું કહી શકાય એમ નથી કે આ આકસ્મિક છે. આ આકસ્મિક છે જ નહીં, ટોટલી બેદરકારી. એ કંપની જ્યારે કોન્ટ્રાક્ટ રાખે છે બસ ચલાવવાનો, હવે એ કંપની પાસે ડ્રાઈવરો ન હોય, એ પેટા કોન્ટ્રાક્ટ આપે કે તમારે મને ડ્રાઈવર સપ્લાય કરવાના, તો આ વસ્તુ શું કારણે, શા માટે રાજકોટ કોર્પોરેશન પોતે નથી ચલાવતી? એક. નંબર 2, કે આવા એક્સિડન્ટો અને આવી બેદરકારીથી થાય ત્યારે એક જે કોઈ કંપની હોય, ઇલેક્ટ્રિક બસ છે તો કોઈ દિલ્હીની કંપની છે, તો એ કંપનીને પાસેથી પૈસા લઈ અને જે લોકો, જે પરિવારનો જે વાલછોયો દીકરો દીકરી જે છીનવાણા છે એને એ કંપની પાસેથી પૈસા કેમ નહીં, શા માટે સરકાર પાસેથી, જ્યારે ટોટલી બેદરકારી કંપનીની છે? બીજી વસ્તુ કે આની અંદર હજી એક જે ફોજદારી રાહે જે અભ્યાસ મેં કર્યો એ મુજબ, કે કોઈ પણ વ્યક્તિ હોય, આપણો ખુદનો દીકરો હોય અને એની પાસે લાયસન્સ ન હોય કે ચર્ચા કરતી કરું, પાછો એકવાર અવાજ સરસ આવ્યો પછી બંધ થઈ ગયો છો, એટલે તમારે તરફથી પૂછશે ત્યારે હું જવાબ આપીશ. મને લાગે છે કે ટેકનિકલ કારણસર મહેશભાઈ રાજપૂતનો અવાજ અત્યારે બંધ થઈ ગયો છે. એવા કયા કારણો છે કે એને છોડવામાં આવે ચાલુ છે? આ જ પરિસ્થિતિ. મહેશભાઈ, મને એટલું જણાવો મહેશભાઈ, જે મૃતકો છે 4 જણાના જે મોત થયા છે એસટી અકસ્માતમાં 4 મહેશભાઈ સિટી અકસ્માતમાં, સિટી બસના અકસ્માતમાં, આની અંદર 100 સિટી બસના અકસ્માતમાં 4 લોકોના મૃત્યુ પામ્યાની ઘટનાની વાત આપે કરતા આપે જે દુઃખ વ્યક્ત કર્યું બરાબર છે, પરંતુ કોંગ્રેસને ધરણા કરવાનો સમય કાઢે છે, પરંતુ મૃતકોના ઘરે જઈને ખબર અંતર પૂછવાનું કે આશ્વાસન આપવાની ફુરસત મળી નથી. એ મુદ્દો હું આપની સમક્ષ. મારો અવાજ કપાશે, મારો તો દિલનો પણ ટુકડા થાય છે, જીવ પણ કપાય છે. મારો અવાજ હવે આપને બરાબર સંભળાય છે? હવે જી મિલનભાઈ, જી
ફરી વખત આપની સાથે જોડાઉં છું ડૉક્ટર શ્રેયસભાઈ શુક્લ. રાજકોટની ઘટના માટે જવાબદાર લોકોને બચાવવા માટે રાજકારણ ખેલાઈ રહ્યું છે અને એમાં ભારતીય જનતા પાર્ટી પણ બાકાત નથી. એમ પણ કહેવાય છે કે ડીસામાં જે ઘટના બની તેમાં ફટાકડાની ફેક્ટરીમાં અનેક લોકોના મોત થયા. એમને બચાવવા માટે પણ નેતાઓએ ફોન કરે કે આપણી વિચારધારા સાથે સંકળાયેલી વ્યક્તિ છે, જરા ધ્યાન રાખજો. આવું રાજકારણ રમાતું હોય, મૃતકોના મળદા ઉપર જ્યારે આવું રાજકારણ રમાતું હોય ત્યારે રાજકારણમાં સંકળાયેલા લોકોને, જે સજ્જનો ઘણા બધા છે, સંસ્કારી લોકો પણ છે, પણ શરમ અનુભવવી જોઈએ. એવું લાગે છે કે આ પ્રકારનું રાજકારણ કોઈ પણ રાજકીય પક્ષે ન રમવું જોઈએ. નમસ્કાર. નમસ્કાર. રાજકોટની જે દુર્ઘટના બની છે, જી, હું નથી માનતો કે દુર્ઘટનામાં કોઈ પક્ષકીય રાજકારણને વચ્ચે લઈ આવવું જોઈએ. દુર્ઘટના છે અને એમાં જેમના અવસાન થયા છે એ બિચારા ક્યાંક ને ક્યાંક કોઈની પણ ભૂલના હિસાબે આજે એમનું મૃત્યુ થયું છે. ત્યારે એ મૃત્યુનો સંવેદના સમગ્ર રાજકોટવાસીઓની સાથે એમની છે, એમના પરિવારજનોની સાથે છે. અને ક્યારેય કોઈ પક્ષ, રાજકીય પક્ષ કોઈ પણ હોય, આવી રીતે કોઈ પક્ષ છાવરવાનો કોઈ વિષય જ નથી આવતો. અને ખાસ કરીને ભારતીય જનતા પક્ષમાં આવી કોઈ જ વિષય વસ્તુઓ ક્યારે પણ થતી નથી. રાજકોટની ઘટનામાં હું તમને ખાતરી સાથે કહી શકું છું. ડૉક્ટર શુક્લજી, રાજકીય પક્ષોના માંધાતાઓ આ કેસમાં લાયસન્સ અપાવવા માટે સંકળાયેલા હોવાનું અને ભારતીય જનતા પાર્ટીના આ નેતાઓ છે, ભાજપના મહામંત્રીએ કહ્યું હતું કે કોન્ટ્રાક્ટ આપો, મારે અને વિક્રમે જ કામ સંભાળવાનું છે. અને કોઈ ડાંગર કરીને ભાજપના આગેવાન પણ આ કેસની અંદર લાયસન્સ અપાવવા માટે અને આ પ્રકારનું કામ અપાવવા માટે સંડોવાયેલા હોવાની વાત છે. આપને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને રાજકોટમાં, મેં આજે અનેક તસવીરો જોઈ, એમના વિઝ્યુઅલ પણ જોયા કે નેશનલ હેરલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને એ લોકોની સામે જે કાર્યવાહી ઈડીએ ચાર્જશીટ રજૂ કરી એના સમર્થનમાં ગઈકાલે કોંગ્રેસે કરી, એનો જવાબ આપવા માટે અચાનક ટાઈમ મળે કે ના મળે કપડાં પહેરીને રસ્તા પર ઉતરી પડ્યા અને દેખાવો કર્યા. પરંતુ આ જે મૃત્યુ પામનારાઓના ઘરે જઈને આશ્વાસનના 2 શબ્દો આપવાની એક નૈતિક ફરજ તેઓ ચૂકી ગયા છે. આ સ્વીકારો છો આપ? હું પોતે વ્યક્તિગતપણે અત્યારે ચિન્મય ભટ્ટ કરીને જે યુવા મૃત્યુ થયું એની ઘરે, એનું અત્યારે બેસણું હતું, એમાં જઈને આવ્યો. તો જેમને જેની સાથે ક્યાંક ને ક્યાંક સીધો સ્પર્શતો સંબંધ હોય છે, બધાની ઘરે જતા જ હોય છે. જતા હોઈએ છે નેહલભાઈ, એ જતા હોઈએ છે, એ ઔપચારિકતાની વાત હું નથી કરતો. તમારી વાતમાં ઔપચારિકતાનો એક સાર આવે છે. મુદ્દો એ છે કે જ્યારે બેસનામાં સેંકડો લોકો ગયા હોય એ રીતે નહીં, પણ વ્યક્તિગત તરીકે. અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એટલા સમૃદ્ધ છે રાજકોટમાં કે તેઓ પૈસા ખઈશું ખંખેરે તોય ઘણા બધા રૂપિયા નીકળે. એવા લોકોએ ત્યાં જઈને કોઈ મદદ કરી. જે પેજ પ્રમુખો છે, પેજ સમિતિના સભ્યો છે, એમને ટોકન રૂપિયા આપવાની જો જાહેરાત કરી હોત તો એમના પરિવારનો એક આધાર જે ઝૂંટવાઈ ગયો છે એમને આશ્વાસન મળ્યું હોત. નિરભાઈ, એ વાત ચૂકી જવાય છે, ઔપચારિકતાની વાત નથી કરતો. એટલે આપ જે મદદની કહો છો, મદદ 2 પ્રકારની હોય છે. એક તે સરકારી તંત્ર કરતું હોય છે અને એક તમે તમારા વ્યક્તિગત સંબંધો કે તમારા સમાજ જીવનમાં તમે. સરકાર જે કરે છે પ્રજાના ટેક્સના પૈસામાંથી કરે છે. સરકારના કોઈ નેતા પોતાના ખિસ્સામાંથી પૈસા આપતા નથી. સવાલ છે જે કંપનીની બસ આ દોડતી હતી, એ કંપની પાસેથી પૈસા વસૂલવાની એ પ્રક્રિયા હવે થાય કે ન થાય ખબર નથી. કારણ કે ભાજપના નેતાઓ સાથે સંકળાયેલા છે, ગાઢ સંબંધો છે, એવા આક્ષેપો થઈ રહ્યા છે. અને ભારતીય જનતા પાર્ટી દુઃખમાં આવા લોકોની પડખે જઈને ઊભા રહેવામાં ચૂક કરી ગઈ છે એમ મારું કહેવું છે. પેજ સમિતિ કે પેજ પ્રમુખો કે ભાજપના સ્થાનિક નેતાઓ તેઓ પોતાના રીતે અંગત રીતે જાહેરમાં એક ફંડ ઊભું કરીને એમને આપી શક્યા હોત તો કમસે કમ એ પરિવારનો આધાર ક્યાંક એમને એક જે ઝૂંટવાઈ ગયો છે ત્યાં આશ્વાસન મળ્યું હોત. પણ આ ચૂકી જવાય છે. આપણને નેશનલ હેરલ્ડના દેખાવો કરવાનું સૂચે છે. 42 ડિગ્રી તાપમાં કૂદકા મારીને સોનિયા ગાંધીનું પુતળું બાળવામાં શોખ થાય છે, પણ આવી બાબતોમાં નથી આગળ આવતા કોઈ. ક્યાંક આપની માહિતી સંપૂર્ણ કદાચ નહીં પહોંચી હોય. મદદ 100% કરવામાં જ આવી છે, પરંતુ
પક્ષીય લેવલે મદદ નહીં, પરંતુ મને ખબર છે, મારી પાસે માહિતી છે, 15 લાખ રૂપિયાની સરકારે વાત કરી છે, પ્રજાના ટેક્સના પૈસામાં જે વાત કરી છે. હું ભારતીય જનતા પાર્ટી સંગઠન લેવલની વાત કરું છું. હું સંગઠન લેવલની વાત કરું છું. મારો પ્રશ્ન તમે સમજ્યા નથી. માહિતી મારી પાસે છે. હું એ જ આપને જવાબ આપી રહ્યો છું કે વ્યક્તિગત ધોરણે એટલે એમાં કઈ સંગઠનમાં ટહેલ નાખીને કરવાની જરૂર નથી. જે મદદ સાહેબ, એ તો અંતરથી આત્માનો અવાજ આવવો જોઈએ. ટેલ ના નાખવાની. ટેલ તો સારા કામ માટે નાખવાની હોય. તમે શબ્દોની આ પસંદગી ખોટી કરી છે. ટેલ એના માટે ના હોય. ટેલ માની કે નવરાત્રિના ગરબા કરવા છે, કોઈ મંદિરનું તમે જીર્ણોદ્ધાર કરો છો તો એમાં ટેલ હોય. આ મૃત્યુ પામનાર માટે ટેલ શબ્દ વાપરવો યોગ્ય નથી. ફરીથી ભૂલ સુધારજો આપ. પણ મદદ કરવા માટે આશ્વાસન રૂપે રકમ ભેગી કરીને ભાજપ પોતે સંગઠન રીતે કરી શક્યું હોત, પરંતુ એને નેશનલ હેરલ્ડમાં રસ છે. જે 4 જણા કચડીને મરી ગયા એમાં કોઈ રસ નથી. આપની વાત સાચી છે. કદાચ શબ્દ પસંદગીની ભૂલ હોય તો હું ખેદ વ્યક્ત કરું છું, પરંતુ હવે આપ મને માત્ર 10 સેકન્ડ સુધી સાંભળજો. વ્યક્તિગત લેવલે ભાજપના નેતા તરીકે મદદ કરવામાં આવી છે, પરંતુ એની પબ્લિસિટી કરી અને કોઈ પરિવારને ઓલું નથી કરાવવા માંગતા, માટે એની જાહેરાત નથી કરી. આપને જો વ્યક્તિગત સંબંધો હોય પરિવારજનો સાથે તો આપ ચોક્કસથી આ વાતની ખાતરી કરી શકો છો. મને ખબર છે કે મરદા ઉપર પણ રાજકારણ રમાતું હોય છે. આ દેશની કમનસીબી છે. એટલે કોઈ મદદ કરીને કોઈ વ્યક્તિગત પબ્લિસિટી કરવા માગતું નથી. વાત સાથે હું સંપૂર્ણ સંમત નહીં થઉં, પરંતુ અત્યારે હું આપને એટલું ચોક્કસ કહીશ કે જે રાજકોટમાં જે લોકો મૃત્યુ પામ્યા છે, ત્યાંથી એ વિસ્તારમાંથી અમે લોકોએ જે લોકોની સંવેદનાઓ ઝીલવાની કોશિશ કરી છે, રાજકોટના પરિવારજનો અને રાજકોટવાસીઓની પ્રક્રિયા અહીં પ્રસ્તુત કરીએ છીએ અમે. રાજકોટની અંદર ગઈકાલે ઇન્દિરા સર્કલ ખાતે સિટી બસ દ્વારા જે એક ભયજનક અકસ્માત કરવામાં આવ્યો, ત્યારે તે ડ્રાઈવર દ્વારા જે સિગ્નલ ઉપર વાહનો ઊભા હતા તેમને કાયદેસર રીતે કચડી અને આગળ જતું જોવા મળે. ત્યારે ક્યાંક ને ક્યાંક ડ્રાઈવરની અને સિટી બસની ઘોર બેદરકારી દેખાય છે. સિટી બસના ડ્રાઈવર પાસે પોતાનું ડ્રાઇવિંગ લાઇસન્સ એક્સપાયર થયેલું હતું. આમ છતાં આવીને આવી ઘટનાઓ રાજકોટની અંદર વારંવાર થતી જોવા મળે. સિટી બસ દ્વારા ક્યાંક વિદ્યાર્થીઓને અડફેટે લેવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક વાહનોને. આજથી 1.5-2 મહિના પહેલાં જ કણકોટ પાસે એક બસ દ્વારા એક માતા અને પુત્રી જતા નાની પુત્રીને પાછળના ટાયરમાં લઈ લેવામાં તેનું મૃત્યુ થયેલું હતું. ત્યારે વારંવાર આવી ઘટનાઓ રાજકોટ આરએમસીને ક્યાંક ને ક્યાંક એમની બેદરકારી હોય એવું સામે લઈ આવે છે. 1 વર્ષ થશે હમણાં ટીઆરપી અગ્નિકાંડ થયું, ત્યારે આરએમસીની અંદર પણ ભાજપની સરકાર હોય, સ્ટેટની અંદર અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર હોય. એ લોકોનું એવું એક સૂત્ર છે કે ભરોસાની ભાજપ સરકાર. તો શું એ રાજકોટની જનતા, ગુજરાતની જનતાને એવો ભરોસો આપી રહી છે કે કોઈ વ્યક્તિ પોતાના બાળકને સ્કૂલે તેડવા જાય તો એ પાછો નહીં ફરે એવો ભરોસો આપે છે? કોઈ વિદ્યાર્થી કે કોઈ વાલી છે, એ વાલી અથવા વિદ્યાર્થી વેકેશનની અંદર ટીઆરપી જેવા ગેમ ઝોનની અંદર જશે તો પાછા નહીં ફરે, જીવતા ભૂંજાઈ જશે એવો ભરોસો આપે છે? ત્યારે આવીને આવી ઘટનાઓ, આની પહેલાં 1.5 મહિના પહેલાં એટલાન્ટિસ જેવી ઇમારતની અંદર આગ લાગી ત્યારે ડિલિવરી બોયને ત્યાં જીવતા ભૂંજાઈ ગયા. તો શું એવો ભરોસો આપે છે કે તમે તમારો કામ ધંધો ડિલિવરી મેનની કામગીરી કરશો તો ત્યાં સળગી જશો? આવીને આવી ઘટનાઓ વારંવાર થતી હોય ત્યારે ન્યાયની અપેક્ષા હવે આ સરકારે ખરેખર પબ્લિક રહી એ ગુમાવતી જાય છે આ સરકાર ઉપરથી ભરોસો, કે આ સરકારમાં માત્ર 2-5 દિવસ ઉહાપો થશે અને નાની એવી રકમ સહાય રૂપે જાહેર કરવામાં આવશે. આ સિવાયનો કોઈ અન્ય ન્યાય આગળ મળે એવું દેખાતું નથી. ગઈકાલે જે રાજકોટમાં જે આ ગોઝારી ઘટના ઘટી છે એ યુવાનો માટે પણ ખૂબ દુઃખદાયક ઘટના છે. જ્યારે આ રીતની ઘટના ઘટે છે ત્યારે એમાં નિર્દોષ લોકોનો જીવ ગુમાવાય છે. તો શું આમાં રાજકોટ પોલીસનો કોઈ પણ હાથ નથી? જ્યારે લોકો જ્યાં સ્થળ પર હાજર હતા એ લોકોનું કહેવું છે કે બસ ડ્રાઈવર નશાની હાલતમાં હતો. તો રાજકોટની પોલીસ અને ગુજરાત પોલીસ એમ કહી રહી છે કે ગુજરાતમાં નશાબંધી છે, તો આ રાજકોટમાં ડ્રગ્સ અને હજી દારૂનું વેચાણ થઈ રહ્યું છે, એમાં શું પોલીસનો હાથ નથી? જ્યારે આવી ગંભીર ઘટના ઘટે છે ત્યારે આ પોલીસ ક્યાં હોય છે? ત્યારે ત્યાં હાજર લોકો પર લાઠીચાર્જ કરીને લોકોને છૂટા પાડે છે. તો આવી રીતે કોઈ પણ ઘટના ઘટે તો એનું જવાબદાર કોણ છે? કોઈ રાજકીય નેતા છે તો ત્યાં તેમને હોસ્પિટલ મળવા બસના ડ્રાઈવરને પહોંચી વળ્યા હતા, પણ જ્યારે આ પરિવારના જે લોકો નિર્દોષ લોકો ગુમાવ્યા છે એમને મળવા કોઈ પણ નહોતું પહોંચ્યું. તો એ લોકોને શું હોય, પોતાનું રાજકીય પડદો જ મોટો કરવો છે? તો મારે એ લોકોને પણ પૂછવું છે કે શું આ રીતની ઘટના વારંવાર થતી રહેશે? આમાં રાજકોટ પોલીસ જવાબદાર છે, રાજકોટ મહાનગરપાલિકા જવાબદાર છે, કોણ જવાબદાર છે? 15 લાખની તમે સહાય કરી છે તો એમાં પોતાનું નામ લગાવીને મોટા સ્વરૂપ ન આપો, એમને 50 લાખની સહાય કરો અને એ લોકોને જરૂર પડે ત્યાં મદદે ઉભા રહ્યો. એટલું જ મારું કહેવાનું છે. દીકરો ભાઈ થાય એને સખ્તમાં સખ્ત સજા આપો. આવું બીજાની સાથે ન થવું જોઈએ.
બીજાના નો ધારા નો થઈ જાય. બે ભાઈ બેન બે હતા, એમાં ભાઈ વયો ગયો. હવે બેન એકલી થઈ ગઈ, ભાઈ બેન એકલી થઈ ગઈ. બેન એક જ છે હવે. હા, કુંવારો હતો, હજી 25 વર્ષનો જ હતો. જે કરવી પડે, નિયમ કઈ ખારા કરવા પડે. બસ બંધ કરી દો, બસની જરૂરત નથી. બસ બંધ કરી દો, બસની જરૂરત નથી. રિક્ષા છે, જ્યાં જાવું એ રિક્ષા સસ્તી પડે છે. આ બસ વાળા હાલી કાયમની ચિંતા છે. કાયમ બસ વાળા આવી એ બાજુમાંથી હલાવી જાય છે. કાયમ બીક લાગે છે બસ વાળાથી. બસ બંધ કરાવો, બસ. હજી 1 મહિનો ને 2 દિવસ જ થયા છે. એના પપ્પા ગુજરી ગયા, માં થઈ ગયા 6 વર્ષ થયા. એના પપ્પા 1 મહિનો ને 2 દિવસ જ થયા છે. 1 મહિનો ને 2 દી થયા ત્યાં ભાઈ વયો ગયો છે. એની મમ્મી શેર થઈ ગયા છે. નથી ભાઈ, નથી એક બેન જ રહી છે. છે આ હાચવે નાનાથી જન્મથી 24 વર્ષ એની મમ્મી ગયા 5 વર્ષથી હું હાચવતી હતી. અમે આગળની શેરીમાં રહી છીએ, એની ફૈબા છું. અને ત્યાર પછી એના પપ્પા 5 વર્ષ પછી એના પપ્પા ગુજરી ગયા. મહિનો થયો. દીકરી એકલી થઈ ગઈ. અને આ દીકરી એકલી થઈ ગઈ. આ છોકરો વયો ગયો. હવે આ કોણ? અમારો આધાર કોણ? કે ભાઈ બેન છે, ભાઈ પ્રજ્ઞાબેન. અમારો આધાર કોણ? અમારા ભાઈ બેન છે, ભાઈ વહી ગયો. છોકરી બિચારી એકલી થઈ ગઈ. એને નહીં, તમારે એને ડ્રાઈવર કરવા દેવું જ ન જોઈએ. એને સ્લો હલાવી જોઈએ ગાડી, કે બીજા આવતા હોય એનું પબ્લિક નું જોવું તો જોઈએ ને, કે આ માણસો કેવી રીતના માર્ગ જવા દે ચલાવતા હોય સિટીમાં ચલાવી તો બહાર તો ઠીક કે હાલો હાઈવે ઉપર બધા બેફામ ચલાવતા હોય. સિટીમાં આટલું બેફામ બિચારી દીકરી તો હજી એક તો સિરિયસ છે. મહિનો અને કાલે જે ઘટના થઈ તે ખૂબ જ દુઃખદ થઈ. મરણ જનાર 4 જણાઓને આરએમસી એમ કહેતી હોય કે ભાઈ અમે 15 લાખ રૂપિયા આપશું. 15 લાખ જો આપતા હોય ને પાછા આવી જતા હોય તો પણ તે યોગ્ય નથી. 15 લાખ રૂપિયા 2 લાખ રૂપિયાથી જે માણસ ગયા છે એ પાછા આવવાના નથી. કારણ જાણવા મીડિયા માધ્યમથી એવું જાણવા મળી રહ્યું છે કે વોર્ડ નંબર 4ના પૂર્વ મહામંત્રીનો આ કોન્ટ્રાક્ટ હતો. ઘણી બધી બેદરકારીઓ હોવા છતાં પણ તેમને પાછો કોન્ટ્રાક્ટ મળતો હતો. અને જેટલો આ કોર્પોરેશનનો છે એટલો જ વાર ભાજપ સંગઠનનો છે. ભાજપ સંગઠનના માણસોને વારંવાર આવી ભૂલ છતાં કરતા હોય તો પણ છતાં આવી BRTV બસની કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. કાલે લગભગ 4 ઘટનાઓ બનવામાં આવી જે મીડિયાના માધ્યમથી અમને ખબર પડી. તે ના થવું જોઈએ અને ક્રાઇટેરિયા સેટ કરવા જોઈએ કે ભાઈ આ ક્રાઇટેરિયા છે. અને બીજું કે આ આરએમસી હસ્તગત થવું જોઈએ. ભાજપના સંગઠનના માણસો ભારતીય જનતા પાર્ટીના સંગઠનના નેતાઓને જ કોન્ટ્રાક્ટ આ પ્રકારના અપાય છે અને અકસ્માતોની વણઝાર ઊભી થાય છે એવો આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યો છે ને એ લોકોને આપણે સાંભળ્યા. મિલનભાઈ, ગઈકાલની ઘટના અંગે જે આપણે ઘટના બની રાજકોટમાં અને 4 લોકોના મોત થયા, 15 લાખ રૂપિયાની જાહેરાત થઈ, એ અંગે કોમન મેનમાં પ્રતિક્રિયાઓ શું છે આપણે સાંભળી. એક પત્રકાર તરીકે, એક સમીક્ષક તરીકે આપણી પ્રતિક્રિયા કઈ છે? સર્વપ્રથમ તો હું આપના માધ્યમથી જે મૃતક જનાર જે છે તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને હું દુઃખની લાગણી વ્યક્ત કરું છું. જે બનાવ બન્યો છે તે ખૂબ જ દુઃખદ બનેલો છે અને અત્યારના જે કંઈ પોલીસ તપાસ અને જે વધારાની વિગતો બહાર આવી છે એમાં એવી બાબતો છે કે ભાઈ જે ડ્રાઈવર હતો તેનું ડ્રાઇવિંગ લાયસન્સ જે છે તે ફેબ્રુઆરી મહિનાની અંદર જ એક્સપાયર થઈ ગયું. તો છતાં પણ 3 મહિનાથી કે 4 મહિનાથી આ લોકોને આઈડિયા નહોતો આવ્યો કે ભાઈ આ વ્યક્તિનું લાયસન્સ છે એ એક્સપાયર થઈ ગયું છે. અત્યારના દરેક વસ્તુ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઉપર ચાલતી હોય છે અને જે સોફ્ટવેર બધું યુઝ થતું હોય છે એની અંદર આ બધો ડેટા જે છે તે ફીડ થયેલો જ હોય છે કે કોણ ડ્રાઈવર છે, તેનું ડ્રાઇવિંગ લાયસન્સ ક્યારે એક્સપાયર થાય છે, એનો 15 દિવસ પહેલા, મહિના દિવસ પહેલા રિમાઇન્ડર આવી જતું હોય છે. આ બધી ફેસિલિટી યુઝ થતી હોય છે. પણ ક્યાંક ને ક્યાંક એવું જોવા મળે છે કે ભાઈ જે તંત્ર ચાલી રહ્યું છે BRTS નું અને સિટી બસનું, એ કથળેલું છે વસ્તુ કે જેના હિસાબે આ વસ્તુ નિવારી શકતા હોત પણ નથી નિવારી શકાય. બીજી વસ્તુ મને એક બીજો પણ ખેદ એવો થઈ રહ્યો છે કે જેવો એક્સિડન્ટ થયો એની અડધી કલાકની અંદર ચોક્કસ લોકોમાં કોણ છે આપણને નથી ખબર, પણ ચોક્કસ લોકોએ તાત્કાલિક એવી વાતો ફેલાવવાનું માર્કેટની પત્રકારોની અંદર ફેલાવવાનું ચાલુ કરી દીધું કે બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી. જે વિશેષ તપાસના પછી જે કંપની છે, બસની કંપની છે અને જે RTO ના ઇન્સ્પેક્ટર્સ એ લોકોએ વેરીફાઈ કરી દીધું કે આની અંદર બ્રેક ફેલ નહોતી થઈ. બરાબર છે. સંપૂર્ણપણે જે બેદરકારી છે તે ડ્રાઈવરની છે. ડ્રાઈવર એવું જે બસની અંદરનો CCTV ના ફૂટેજ બહાર આવ્યા છે અને વાયરલ થયેલા છે તે મુજબ એવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે ડ્રાઈવરે બ્રેક મારવાની બદલે લીવર ઉપર જ પગ મૂકી દીધો છે અને બેફામ લોકોને કચડી નાખ્યા છે અને
ઓછામાં ઓછું બીજા 100-150 ફૂટ સુધી જે છે તે લોકોને ઢસડી ચૂકેલા છે. એટલે આ જે બાબત છે તે ડ્રાઈવરની સંપૂર્ણપણે વ્યક્તિગત બાબત આવે છે અને આમાં જે સંપૂર્ણ ફોલ્ટ છે તે ડ્રાઈવરનો છે અને શાહ-અપરાધ મનુષ્યવધની કલમ હેઠળ એની વિરુદ્ધ ગુનો દાખલ થવો જોઈએ. પણ હજી સુધી એવો ગુનો દાખલ થયો હોય એવું મારા ધ્યાનમાં નથી. કદાચ 2-3 કલાક પહેલા કઈ થયું હોય તો મને હજી એ વસ્તુનો આઈડિયા નથી. પણ હજી મહેશભાઈ પાસે આવીશ. લીગાલિટી મહેશભાઈ, કોંગ્રેસ પક્ષના નેતા અને પ્રવક્તા મહેશભાઈ રાજપૂત પાસે આવીશ. મહેશભાઈ, રાહુલ ગાંધી ગુજરાત પછી કોંગ્રેસનો પુનરુદ્ધાર કરવા માટે નીકળ્યા છે. 2 દિવસથી ગુજરાતના પ્રવાસે હતા અને હવે દિલ્હી પહોંચી ગયા છે. ત્યારે એમણે એક સલાહ આપી ગુજરાત કોંગ્રેસના નેતાઓને કે કેટલાક નેતાઓ વરઘોડાના ઘોડા છે અને કેટલાક દેશના ઘોડા છે. આવા દુઃખના સમયે લોકોની વચ્ચે જાઓ, લોકોની વાત સાંભળો, લોકોની સંવેદના સાંભળો એવી સલાહ આપ્યા છતાં પણ કોંગ્રેસના નેતાઓ એના બદલે ભાજપના કયા નેતાઓ આ અકસ્માતના કેસમાં સંડોવાયેલા છે એનું પોસ્ટમોર્ટમ કરવામાં લાગ્યા છે. ડૉક્ટરનું કામ છે ઓપરેશન કરવાનું, ઓપરેશન ભૂલી ગયા છે. એટલે લોકોની સહાનુભૂતિમાં સાથ આપવાનો, લોકોની સંવેદનાઓ ઝીલવાની કોશિશ કરવાના બદલે, લોકોની ઘરે પહોંચી જઈને એમના દુઃખ દર્દ સાંભળવાના બદલે રાજકારણ રમવામાં રચ્યા પચ્યા કોંગ્રેસના નેતાઓ રહ્યા છે. રાજકોટની વાત કરું તો મહેશભાઈ, આ શરમજનક નથી? નહીં, એવી કોઈ વાત નથી. તમામ નેતાઓ, અમારા રાજકોટ શહેરના પ્રમુખશ્રી, વિરોધ પક્ષના નેતા, બધા જ લોકો હોસ્પિટલની અંદર હતા. કોર્પોરેશનના અધિકારી, પદ અધિકારીઓ ડ્રાઈવરની પૂછપરછમાં હતા. જ્યારે જે લોકોના અકસ્માતમાં જેને ઈજાઓ થઈ, જે મૃત્યુ પામ્યા, એના પરિવાર સાથે કોંગ્રેસના તમામ નેતાઓ હતા. બીજી વાત કે જે મિલનભાઈએ કીધી કે બ્રેક ફેલ થઈ ગઈ છે, એવી જે કોઈ અફવા નથી ફેલાવી. એ કોર્પોરેશનના અધિકારીએ મીડિયાને એમ કીધું હતું કે આની બસની બ્રેક ફેલ થઈ ગઈ છે. એ શબ્દો એ કોર્પોરેશનના અધિકારી બોલ્યા હતા. અને આજે અમે કમિશનરને પણ એમ કીધું કે તમારા અધિકારીઓ શા માટે આ બસના ડ્રાઈવરને અને એની કંપનીને બચાવવા નીકળ્યા કે બ્રેક ફેલ છે, જ્યારે ખુદને કોઈ વસ્તુની ખબર નથી તો એને આવું નિવેદન દેવું ન જોઈએ. અને દીધું નિવેદન તો એનો મતલબ એવો થયો કે જે રીતે લોકો અને અમારા સોર્સિસ દ્વારા જે જાણવા મળે છે કે આ બસ ના જે કોન્ટ્રાક્ટરો ચાલે છે, જે કંપનીની છે અને જે પેટા કોન્ટ્રાક્ટરો છે, એની પાસેથી રેગ્યુલર 3 થી 3.5 લાખ રૂપિયા લાંચ લેવામાં આવે છે. એવી વાત બહુ સ્પષ્ટ આવે છે. તો એ લાંચને ધ્યાનમાં રાખીને શું તમારા અધિકારી એમ બોલતા હતા કે બ્રેક ફેલ થઈ ગઈ છે, જ્યારે કોઈ વસ્તુ હજી ફાઇનલ નથી થઈ અને એ અધિકારી સ્થળ ઉપર જઈને એવું કહે કે બ્રેક ફેલ થઈ ગઈ છે? એટલે આની ઉપરથી બહુ સ્પષ્ટ થાય છે કે આ વસ્તુ વાત રહી કોંગ્રેસ પાર્ટીના નેતાઓની, તો બધા હતા ત્યાં. અમે કમિશનરને પણ એમ કીધું કે તમે જે રીતે ડ્રાઈવર પાસે દોડી ગયા તો તમારી ફરજ હતી કે પહેલા જે લોકો મૃત્યુ પામ્યા છે એના પરિવારના ઘરે જવું જોઈએ. અને મારી વાત સાંભળો, મારી એક વાત સાંભળેલો જી. ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો દોષ કાઢે છે, પણ કોંગ્રેસ પક્ષના નેતાઓ પણ એસી ચેમ્બરમાં બેઠા બેઠા પોતાના સ્ટેટમેન્ટ આપે છે અને આવી ઘટનાને વખોડી નાખે છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુથી મળીને ઘણા નેતાઓની મેં બાઇટ સાંભળી છે, કોઈ મૃતકોના ઘરે જઈને આશ્વાસન આપવા ફરક્યું નથી. આ બાબત શરમજનક છે એમ હું માનું છું. નહીં, બોડીઓ તમામ પરિવારને બોડી આપી સાથે જ હતા. અને એ વસ્તુમાં હું સંમત નથી કે ત્યાં કોંગ્રેસના નેતાઓ નહોતા. કોંગ્રેસના નેતાઓ, અમારા રાજકોટ શહેરના પ્રમુખ અતુલભાઈ, વસરામ સાગઠિયા, બધા જ લોકો ત્યાં હતા. અને એ કોઈ કહેતું હોય કે ત્યાં નથી ગયા તો એ પરિવાર સાથે જ હતા. ને આ વસ્તુ અમે આજે કમિશનરને પણ કીધી કે આ શરમજનક વાત છે કે તમે લોકો ગયા નથી. અને અહીંયા તમે જે 15 લાખની જાહેરાત કરી દીધી એ માત્ર ને માત્ર તમે તમારી પોલિટિકલ ઇસ્યુને ધ્યાનમાં રાખીને કરી છે. આ ગુજરાતની અંદર કોઈનું મૃત્યુ પામે એટલે 5 લાખ દઈ દેવા, 15 લાખ. એક મિનિટ પહેલા મારી વાત સાંભળો. એને કઈ 15 લાખની વાંધો નહીં, પણ જાહેરાત ન કરે સહાયની તો સાહેબ મારી પહેલા વાત સાંભળો. મારું કહેવાનું ઈ છે કે આની અંદર કંપનીની સામે પણ ગુનો દાખલ થવો જોઈએ. અને જે રીતે રાજકોટમાં થોડા દિવસો પહેલા જે અગ્નિકાંડ થયો એની તપાસ થઈ ગઈ, એના રિપોર્ટ ભરાઈ ગયા, કમિશનરને સોંપાઈ ગયા કે આની અંદર એસોસિએશનની જવાબદારી હતી. તો આજ સુધી એસોસિએશન સામે કે એની સામે કેમ ગુનો દાખલ નથી થયો? 3 વ્યક્તિ મૃત્યુ પામી છતાં કોર્પોરેશન કેમ ફરિયાદી નથી બન્યું?
એના કારણો શું, એની પાછળ કોનો હાથ, એ એસોસિએશનના પ્રમુખ કોણ છે, એ પ્રમુખ કોના જમાઈ છે, એને બચાવવા માટે કયા પૂર્વ ધારાસભ્ય પાછળ પડ્યા છે કે આ સુધી કમિશનર સાહેબ ફરિયાદ દાખલ નથી કરાવી શક્યા. રિપોર્ટ ચોખ્ખો સ્પષ્ટ રિપોર્ટ આવી ગયો છે કે આ લોકોની બેદરકારી હતી. તો શા માટે નથી થયો? તરત જિંદગી વહી ગઈ. માત્ર પૈસા દઈ દેવાથી કોઈ વ્યક્તિને તમારે જિંદગીને મૃત્યુ પામ્યા એટલે વાંધો નહીં, પૈસા દઈ દીધા, વાત ખતમ નહીં. આની અંદર પૂરેપૂરી જ્યાં સુધી સજાઓ ન થાય ત્યાં સુધી ક્યારેય આ વસ્તુનું પરિણામ ના આવે. ત્યાં સુધી બેદરકારીમાં સજાઓ થાય તો બીજા લોકો સુધરે. પછી એમાં મહેશભાઈ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, એને સુધારવા હોય તો ગુનાની અંદર સજા થવી જોઈએ. મહેશભાઈ, હમણાં જ ગુજરાતનું બજેટ સત્ર પૂરું થયું અને ખાસા 1 મહિના કરતાં વધુ સમય ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલ્યું. એ દરમિયાન પણ આ રાજકોટના અગ્નિકાંડની વાત ઉછળી હતી, ચર્ચામાં આવી હતી. પરંતુ જે રીતે તમે અત્યારે અહીં બોલી રહ્યા છો એમાંની એક પણ આક્રોશ કે રોષ કે આવા નામજોગ આક્ષેપો ગુજરાત વિધાનસભામાં તમારા નેતાઓએ કર્યા નથી. એ પણ કમનસીબી છે. માત્ર માઇલેજ મેળવવા માટે બોલવું એ વિધાનસભામાં એ મુદ્દાઓ અલગ હતા, પરંતુ દુઃખ વ્યક્ત કરવા માટે આવી આઘાતજનક વાતોને વાચા આપવા માટે કોશિશ થઈ નથી. ભલે ડૉક્ટર શ્રેયસભાઈ શુક્લા આપણી સાથે જોડાયેલા છે, એમની પાસે આવી. ડૉક્ટર શ્રેયસભાઈ, રાજકારણ ના રમાવવું જોઈએ, પરંતુ એક સવાલ ઉઠે છે જે હું આપને પૂછીશ અને એ સવાલ પૂછતા અત્યંત દુઃખ પણ અનુભવું છું કે 2024માં એક બસના ડ્રાઈવરને એટેક આવ્યો, બસ ઉપરનો કમાન્ડ ગુમાવ્યો અને બસમાં એ સ્ટિયરિંગ ઉપર ઢળી પડ્યો અને અકસ્માત થયો. ત્યારે એને સહાય કરવાની સરકારે જાહેરાત કરી. એ જાહેરાત હજુ પણ એને એ સહાય મળી નથી. આનાથી વધારે કમનસીબી બીજી કઈ હોઈ શકે? હેલો હેલો, હાજી, મેં તમને સવાલ પૂછ્યો કે 2024માં બસના ડ્રાઈવરને એટેક આવવાથી સ્ટિયરિંગ ઉપર ઢળી ગયો અને બસને અકસ્માત થયો અને સહાયની જાહેરાત કરવામાં આવી. સરકાર દ્વારા એ સહાય હજુ સુધી પૂરી પાડવામાં આવી નથી. આનાથી વધારે કમનસીબી બીજી કઈ હોઈ શકે ડૉક્ટર શ્રેયસભાઈ? સરકારે જાહેરાત કરી હોય, કોર્પોરેશને જાહેરાત કરી હોય તો એની સહાય મળી જ જવી જોઈએ. નથી મળી. આપ વસ્તુ ઉજાગર કરજો, મળી જાય એના માટે અમે સૌ પ્રયત્નશીલ રહીશું. ખાલી આંખો ખુલ્લી રાખી નેતાઓ અને કાન ખુલ્લા રાખે. હું નેતાઓ માટે કહું છું, આપના માટે નહીં, પરંતુ ટીવી મીડિયામાં આ વાત સવારથી ચાલી રહી છે અને હજુ સુધી જો ખબર ના હોય તો ગોંડલના રાજા પોતે વેશભૂષા બદલીને નિશાચર બનીને લોકોના દુઃખ દર્દ સાંભળવા જતા હતા. કમસે કમ એનો એક અંશ પણ સ્વીકારવો જોઈએ નેતાઓએ અને લોકોના દુઃખ દર્દ સાંભળવા માટે પોતાના વાહવાહી કરનારા કાર્યકરો નહીં પરંતુ લોકોની સમક્ષ જવું જોઈએ. તો જ આ બધી વાતોને ઉજાગર કરી શકાય. ભલે જે થયું છે એ ઘટનાને માટે દુઃખ વ્યક્ત થયું છે, પરંતુ અમદાવાદની ઘટનામાં પણ ચોંકાવનારી જે વાત બની છે તેમાં અકસ્માત સર્જીને ભાગવા જતાં અનેક લોકોને કચડી નાખ્યા બાદ જ્યારે કાર ચાલક જતો હતો ત્યાં લોકોએ એને પકડીને જુવાપુરા વિસ્તારમાં માર માર્યો અને કાર ચાલકનું મૃત્યુ થયું. એ ઘટના પણ હજુ તાજી જ ઘટના, ગઈકાલની જ ઘટના છે અને અમદાવાદના રહીશો અકસ્માતોના બાબતમાં શું અભિપ્રાય ધરાવે છે તે પણ સાંભળીશું. શ્રેયસભાઈ, આપ લાઈન ઉપર રહેજો. મારું નામ છે મનોજભાઈ. લોકો તો જાગૃત છે જ, પણ આમાં એના કરતાં શું છે, થોડું નેતા લોકો જે એસી કેબિનમાં બેસી રહે છે અને જે સરકારી અધિકારીઓ બહાર નીકળે લોકોની વચ્ચે જાય ને તો સમસ્યા એને ખબર પડે કે ભાઈ પ્રોબ્લેમ કોઈ એરિયામાં થાય છે, કોઈ એરિયામાં નથી થતું. થોડું બહાર નીકળો, પબ્લિકની વચ્ચે રહે તો ખબર પડે કે ભાઈ લોકોની સમસ્યા શું છે. માત્ર ખાલી એસી કેબિનોમાં બેસી રહેવાથી કંઈ આયોજન નથી થતું સાહેબ. પોલીસ તંત્ર, મ્યુનિસિપલ જે ગવર્મેન્ટ અધિકારીઓ છે, નેતાઓ છે, બધું મળીને સંકલન કરવું જોઈએ અને લોકોના સર્વે લેવા જોઈએ એટલે ખબર પડે કે ભાઈ કયા એરિયામાં કેવી રીતે ટ્રાફિક. હા, એ તો થવા જોઈએ. બરાબર. પબ્લિક તો લોકો તો કાયદાનું પાલન કરે જ છે, પણ થોડું શું છે, નેતા લોકો બધા અધિકારીઓ બી થોડું બહાર નીકળે, પ્રજાની વચ્ચે ખબર પડે કે ભાઈ પ્રોબ્લેમ શું છે, તો દરેક રીતે બે હાથે તાળી એવી રીતે પડે. હવે એવું તો આપણે કોઈ કહેવાય નહીં, કેમ કે આપણે તો કોઈને જોવા નથી રહ્યા એ કોણ કામ કરે છે. એના માટે પબ્લિકે જાગૃત રહેવાની જરૂરિયાત છે. જે આપણી ગવર્મેન્ટે જે રૂલ્સ મૂક્યા છે, જે ચાલી રહ્યા છે, એને પબ્લિકે પોતાની ફરજ સમજીને ફોલો કરવું જોઈએ. બીજું કે જે ટ્રાફિકની સમસ્યા મોટી આજના દિવસે વધતી જાય છે. ટ્રાફિકમાં એવું છે કે જ્યાં રૂલ્સ છે ત્યાં રૂલ્સ છે નથી, ક્યાંક બિલકુલ નથી.
એવું જાણવામાં વારંવાર નજર સમક્ષ આવે છે. પણ બાબત એવી છે કે જે લારી ગલ્લાઓવાળા પોતાની જગ્યાનું કોઈ એવું ફિક્સ નથી હોતું કે અહીંયા બિઝનેસ અથવા અડચણરૂપ છે એવું સમજ્યા હોય ગમે તે જગ્યાએ પોતાની ધંધા ચાલુ કરી દે છે બેફામ. અને એ બેફામ ધંધાની સામે આપણા જે અધિકારીઓ છે કે જે કંઈક હોય જે ટ્રાફિકનું સોલ્યુશન લાવે છે એવા વ્યક્તિઓ એમને પ્રેમથી સમજાવીને સારી જગ્યાએ ગોઠવણી કરે ઊભા રહેવાની, એનાથી દરેક વસ્તુનું ટ્રાફિક લોકોમાં ચોક્કસપણે ડર છે, પણ અમુક ટકા બેકાળજી લોકો રાખતા હોય છે. એના કારણસર ઘણીવાર નિર્દોષ માણસોને બી આનો ભોગ બનવું પડતું હોય છે. માટે સરકારશ્રીને એ પૂરેપૂરું ધ્યાન આપી અને આવા જે ઘટનાઓ ઘટે છે એ બહુ જ ઓછા પ્રમાણમાં થાય, સ્ટ્રિક્ટલી પગલાં લેવા જોઈએ અને જે કંઈ ગુનેગાર છે એને કાયદેસરની કાર્યવાહી થાય એવું મારું માનવામાં આવે છે. સ્ટ્રિક્ટ થવા જોઈએ તો જ લોકો જાગૃત થશે, બાકી તો નિર્દોષ માણસોને તકલીફ ઊભી થાય છે. અને ટ્રાફિકનો સમસ્યા કલમ લાગે છે એ 100% સાચી વાત છે, પણ જે વસ્તુ અકસ્માત બને છે અને અકસ્માત કરનાર વ્યક્તિ જો ગુનેગાર હોય તો એની સામે કાયદેસરના એક્શન અથવા પગલાં લેવા જરૂરી છે. લાપરવાહીના કાયદામાં 100% બનવા જોઈએ અને એના માટે જો જાગૃત થશે તો હજુ પણ આમાંથી ઘણો બધો ઘટાડો થઈ શકે એવું છે. પ્રવીણ પરિયા, ખરેખર તો આમાં જેમ કે રાજકોટમાં બસ જ ચડાવી દીધી છે, એમાં તો કોઈ કશું જ કરી શકે એમ નથી. કારણ કે એક જવાબદાર નાગરિક તરીકે દરેકે પોતાના હાથમાં વ્હીકલ છે, શું છે, કેવું વ્હીકલ છે, એનાથી લોકોના જીવના જોખમે એ ના ચલાવે એ દરેકે નાગરિક તરીકે એમની પ્રાથમિક ફરજ છે. એમાં તો સરકારે કડક થવા સિવાય એમાં કોઈ વિકલ્પ જ નથી. અને જ્યાં જુઓ ત્યાં ઇઝી ટુ અવેલેબલ છે. શહેરમાં દારૂ જ્યાં જોઈએ જેટલો જોઈએ એ પ્રમાણમાં લોકોને મળી જાય છે, એટલે જ પીતા હોય છે. પીધા વગર એમને મળ્યા વગર તો કંઈ મોટાભાગે રાત્રે કે ઘટનાઓ ઘણી બધી થતી હોય છે, એમાં તો મોટાભાગે એ જ હોય છે. ડૉક્ટર નેહલભાઈ, મારો અવાજ સંભળાય છે આપને? હાજી બોલો. ડૉક્ટર નેહલભાઈ, ગુજરાતીમાં કહેવત છે કે વર અને વહુ અને વરસાદને ક્યારેય પણ ક્રેડિટ ન મળે, જસ ના મળે. વધારે વરસાદ પડે તો વરસાદ ક્યારે બંધ થશે એવી એક શરૂઆત થઈ જાય ચર્ચાની. વરસાદ ન આવે તો એને પણ જસ ના મળે, એમાં પણ વહુને પણ આવો જ જસ અબજસ, એટલે જસ ના હોય ને હંમેશા અબજસ જ મળે. હવે ત્રીજું પરિમાણ જે ઉમેરાય છે એ સરકાર છે. સરકાર કંઈ પણ કરે તો એને પણ જસ મળતો નથી એવી એક સામાન્ય માનસિકતા લોકોમાં ઘર કરી ગઈ છે. પરંતુ આવી ઘટનાઓ જ ના બને ડૉક્ટર નેહલભાઈ, એ માટે શું કરી શકાય અને કઈ જાતની અગમચેતી રાખી શકાય? કારણ કે ઘટના બને છે એને કોઈ કોઈ ચોઘડિયું હોતું નથી, ગમે ત્યારે બનતી હોય છે. અકસ્માત ગમે ત્યારે બનતો હોય છે, પરંતુ આવું ન બને માટે, કેમ કે આજે જ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી કે કોઈને પણ અકસ્માત થયો અને જે હોસ્પિટલ લઈ જાય એને 25,000 રૂપિયાનું ઇનામ મળશે સરકાર તરફથી. આ ઈજાગ્રસ્તો માટેની વાત છે, પણ આવી ઘટના બને ને કોઈ કારના મુખમાં ધકેલાઈ જાય એવી ઘટના ન બને એ માટે શું અગમચેતી રાખવી જોઈએ એ મારે આપણી પાસેથી જાણવું છે. આપણે જે વરસાદ, વહુ અને સરકાર વાળી વાત કરી, એટલે લાઇટર નોટમાં કહી દઉં કે હવે વહુમાં તો એવું રહ્યું નથી, કદાચ વર માટે આવો વિષય ચાલે છે. પરંતુ આપની વાત સાચી છે. એકચ્યુઅલી આ બધી દુર્ઘટનાઓ, આનું નામ જ ઈ છે કે દુર્ઘટના છે, ક્યારે ઘટશે નક્કી નથી. પરંતુ કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટીના ભાવ સાથે આગળ વધવું છે. આમાં કોઈને પણ વખોડી નાખશું કે કોઈની જવાબદારી નક્કી કરશું, એ કરવાથી ભવિષ્યની દુર્ઘટનાઓ અટકે નહીં એ માટેની તકેદારી વાળી જ વસ્તુ સાવ સાચી છે કે દરેક દુર્ઘટનામાંથી બોધપાઠ લઈને આગળ વધીએ. આ વાળી જે આજની રાજકોટની ગઈકાલની દુર્ઘટના છે તો ખરેખર માનવીય ભૂલનું જે ઉદાહરણ છે. અને જેટલું તંત્રના લેવલે લાયસન્સ ચેકિંગ થી માંડી અને પ્રોપર ડ્રાઇવિંગની જે કઈ ટ્રેનિંગની વસ્તુઓ છે એમાં સચોટ અને સતત પ્રક્રિયા છે. ઘણી વખત એવું હોય છે કે પ્રક્રિયા સતત કરવાથી કઈ માણસને એમ થાય છે કે આ બધી વસ્તુઓનો કઈ ઉપયોગિતા નથી, પરંતુ જ્યારે આવી 4 માસૂમોની, નિર્દોષોની જાનહાનિ થાય છે ત્યારે આ પ્રક્રિયાની અગત્યતા સમજાય છે. રૂટીનમાં કશું જ કરવાનું નથી. જે લાયસન્સ ધારકો છે એનું પ્રોપર ચેકિંગ થાય. લાયસન્સ વિનાના લોકો, હજી આમાં મારી પાસે પણ એવી ફરિયાદ હતી
કે કોર્પોરેશનમાં ઓનલાઈન ફરિયાદ થઈ હતી કે ભાઈ આ ડ્રાઈવર છે એ રફ ડ્રાઇવિંગ કરે છે, તો એ વખતે ફરિયાદના લક્ષ્યમાં લઈને આને ઠપકો આપ્યો તો કદાચ આ 4 નિર્દોષોનું જાનહાની બચત. પણ આ અત્યંત નાની ઘટના છે અને કશું ન થવાથી લોકો આને ગંભીરતાથી લેતા નથી જે જવાબદાર હોય છે. ડૉક્ટર નેહલભાઈ, સ્કૂલ વાન જ્યારે જતી હોય ત્યારે પાછળ લખેલું હોય છે કે જો રફ ડ્રાઇવિંગ હોય કે પ્રોપર ડ્રાઇવિંગ ન કરતો હોય આ બસનો ડ્રાઈવર, તો આ નંબર ઉપર તમે ઓનલાઈન તમે ફરિયાદ કરી શકો, એવું લખાણ સૂત્ર લખેલું હોય છે, આપે વાંચ્યું હશે. દરેક સિટી બસમાં અને એસટી બસમાં આ પ્રકારનું લખાણ લખીને ફોન નંબર આપવામાં આવે અને એના સીધા જ ઓનલાઈન ફરિયાદ કરી શકે તો તાત્કાલિક કોઈ જાનહાની થાય એને બચાવવામાં થોડીક રીતે આંશિક રીતે સફળતા મળે. તો આવો નંબર લખેલો હોવો જોઈએ બસની પાછળ. રફ ડ્રાઇવિંગ કરતો તરત જ એ રેકોર્ડ ઉપર આવી જવી જોઈએ. લાગે છે કે આ વ્યવસ્થા બધી જ બસો માટે હવે કરવાની જરૂર છે, માત્ર સ્કૂલ વાન માટે નહીં. આપની વાત અને સૂચન એકદમ સાચું અને વ્યવહારિક છે. અમે રાજકોટ કોર્પોરેશનમાં તો આનો અમલ કરવાનો સંપૂર્ણ પ્રયત્ન કરી અને મૂકશું જ. અને બધામાં મુકાય તેમાં કઈ નુકસાન નથી, ઉલટાની સારી વસ્તુઓ છે. હવે જ્યારે અકસ્માતનું પ્રમાણ વધ્યું છે ત્યારે આવી વસ્તુઓ મૂકવી જ જોઈએ. અને આનાથી આગળ પણ જ્યારે લોકો ફરિયાદ કરે તો જે વ્યક્તિની કે જેની ફરિયાદ છે એમાં ઘણી વખત સાચી ખોટી ફરિયાદમાં પડવા કરતા વ્યક્તિને કડક તાકીદ કરવાની જરૂરિયાત હોય છે, એ કરવી જોઈએ. પણ આવી ફરિયાદ કોઈ પણ ડ્રાઈવર માટે થાય અને વખતો વખત થાય તો એનો તાત્કાલિક ધોરણે વિધિન 3 days એનું લાયસન્સ રદ કરવાની પણ જોગવાઈ કરવી જોઈએ. કેમ કે એસટી બસ કે એટલે જાહેર વાહન વ્યવસ્થામાંના એક ભાગરૂપે સિટી બસ હોય કે એસટી બસ હોય, વખતો વખત કોઈ ટાર્ગેટ બનાવવા માટે પણ ફરિયાદ ના કરતું હોય એને બસના મુસાફરો પાસેથી પણ રિવ્યૂ લેવા જોઈએ. પણ વખતો વખત ફરિયાદ થતી હોય તો એનું લાયસન્સ પરમિનન્ટ લાઈફ ટાઈમ સસ્પેન્ડ કરવું જોઈએ. એ વાત સાથે આપ સંમત છો? ચોક્કસ. પ્રિકોશનરી જેટલા મેજર્સ લઈએ બધી સારી જ વસ્તુ છે. ઉલટાનું એક વાક્ય અને એક સજેશન આપની વાત સાથે હું પણ ઉમેરીશ કે ઇવન જો ગવર્મેન્ટ પણ જ્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટના જે કોઈ ડ્રાઈવરો છે એની કંઈક અલાયદી અને વધારે કડક લાયસન્સ વ્યવસ્થા અત્યારે જે અમલમાં છે જ, પરંતુ એનું પણ રીમોનિટરિંગની જો વ્યવસ્થા થતી હોય તો એ ખૂબ સારી વસ્તુ છે. કારણ કે અલ્ટિમેટલી તો જાનહાની જે થાય છે કે નુકસાન થાય છે અત્યંત નિર્દોષ વ્યક્તિનું થાય છે, જેને સિસ્ટમ સાથે ઘણી વખત કઈ લેના દેના પણ નથી હોતું. ત્યારે દુઃખ અને પશ્ચાતાપમાં રહેવા કરતા પ્રિકોશનરી મેજર કરવા સારા છે. બિલકુલ સાચી વાત છે. મિલનભાઈ ખીરા પાસે હું આવીશ. મિલનભાઈ, ઘટનાઓ બનતી રહે છે. મોટાભાગના દોસ્ત એવા છે કે 42 ડિગ્રી તાપમાં, 45 ડિગ્રી તાપમાં અને વિધાઉટ એસીવાળી બસ ચલાવવામાં કેટલી ગરમી એન્જિનની પણ આવતી હોય અને ક્યારેક આવા અકસ્માતોનું પ્રમાણ ઉનાળામાં સૌથી વધુ જોવા મળે છે. એવો દોષારો પણ કરીને છટકી જવાની કોશિશ થતી હોય છે. પરંતુ આપણે એમ નથી લાગતું કે લોકો પાસે ધીરજ નથી રહી, લોકોની પાસે સહિષ્ણુતા નથી રહી? આપણે એમ નથી લાગતું કે દરેક વ્યક્તિ ઉતાવળમાં હોય છે, દરેક વ્યક્તિ શોર્ટકટ અપનાવીને આગળ નીકળવાની કોશિશ કરે છે, વહેલા પહોંચવાની કોશિશ કરે છે અને છતાં દરેક વ્યક્તિ મોડો પડે છે. ઘટના કોઈ પણ લક્ષ્યાંક ઉપર પહોંચવામાં મોડો પડતો હોય. આજના માનવીની કમનસીબી એ છે, હરેક વખતે ઉતાવળમાં જોવા મળે અને છતાં એ સમયસર ક્યારે પહોંચતો નથી. આપ શું માનો છો? પદ્મકાંતભાઈ, આપની વાત 100% સાચી છે. અત્યારના દરેક વ્યક્તિ જે છે તે શોર્ટકટ જ અપનાવતી હોય છે. એક અત્યારની આપણી જે સિસ્ટમ છે, સિસ્ટમ જ શોર્ટકટ વાળી સિસ્ટમ થઈ ગઈ છે. જેમ કે તમે જ્યાં સુધી ફાઇલ ઉપર વજન નથી મૂકતા ત્યાં સુધી તમારી ફાઇલ કાયદેસર હોવા છતાં પણ આગળ નથી વધતી, બરાબર છે? એવી જ રીતના આ વસ્તુ પણ એવી જ છે કે ભાઈ તમારે જે સિસ્ટમ સાથે તમારે જે ચાલવું જોઈએ, સિસ્ટમની અંદર જ્યારે ફોલ્ટ હોય છે ત્યારે લોકોએ શોર્ટકટ અપનાવવું જ પડતું હોય છે. હું આમાં આપનું અને નેહલભાઈ શુકલનું પણ એક બાબતની અંદર ધ્યાન દોરવા માંગુ છું. કદાચ ન આઈડિયા હોય તો એના માટે હું તમને વાત કરવા માંગુ છું. જે મોટી મોટી MNC કંપનીઓ હોય છે, જેમ કે રિલાયન્સ છે, SR છે, શેલ કંપની છે, બીજી આવી જે કોઈ પણ મોટી કંપનીઓ જે હોય છે, અદાણીની કંપનીઓ જે છે, આના ડ્રાઈવરોને આ લોકો સ્પેશિયલ ટ્રેનિંગ અપાવડાવે છે કે તમારે સિટીની અંદર કઈ રીતના તમારે ડ્રાઇવિંગ કરવું જોઈએ. અને આના માટેના કોડ આવે છે અને કોડનું નામ છે HSC પોલિસી, હ્યુમન સેફ્ટી એન્ડ એન્વાયરમેન્ટલ પોલિસી. આ પોલિસીને ઇમ્પ્લિમેન્ટ કરવી જોઈએ અને પોલિસીને ઇમ્પ્લિમેન્ટ કરવાની સાથોસાથ જે ડ્રાઈવર જે છે એ સર્ટિફાઈડ ટેસ્ટ પાસ કરેલા હોય તો જ એ લોકોને જે મોટા હેવી વ્હીકલ્સ છે, ટ્રક છે, બસ છે, મિની બસ છે કે ટ્રેક્ટર્સ છે, એને ચલાવવાની પરમિશન આપવી જોઈએ.
એટલે આ બાબતની અંદર જો કોર્પોરેશન અને બીજે જે સરકારી ડિપાર્ટમેન્ટ છે તે HSE પોલિસીને ઇમ્પ્લિમેન્ટ કરે અને એ મુજબ જ જો ચલાવવા માટેનો મોનિટરિંગ કરે તો વસ્તુ જે છે તે ક્યાંક ને ક્યાંક હું એવું સ્પષ્ટપણે માનું છું કે અકસ્માતનો દર જે છે તે ઘણા અંશે ઘટી જશે. પ્રોગ્રામના અંતમાં સુરતના લોકોની પ્રતિક્રિયા અને રાધનપુર અકસ્માતમાં જે પરિવારજનો છે એમની પણ આપણે વાત સાંભળીશું. ગુજરાત સરકારના ટ્રાન્સપોર્ટ વિભાગના કોઈ પણ વાહન હોય, એ ચાહે SMCના કચરાના ગાડીઓ હોય, BRTS બસો હોય, ST બસો હોય, સિટી બસો હોય, એ તમામ લોકો બેફામ રીતે વાહનો ચલાવે છે અને અકસ્માતો લોકોના કરે છે ને એના કારણે મૃત્યુ થાય છે. હાલ ગઈકાલે જે રાજકોટની સ્થિતિ આપ જુઓ કે ST બસે, સિટી બસ 4 લોકોને કચડી નાખ્યા અને મૃત્યુ થઈ ગયા. જે નિર્દોષ લોકો પોતાના વાહનો લઈને ચાલતા હતા માર્ગ પર, તેમ છતાં આવા BRTS અથવા સિટી બસના ડ્રાઈવરો બેફામપણે બન્યા છે. આમને સરકારી તંત્રનો પૂરેપૂરો શ્રેય હોય એવું લાગે છે. એમને કાયદાનો કોઈ ડર નથી. ગમે ત્યારે એ આવતા હોય તો એક જણે રાક્ષસની જેમ એ રોડ પર વાહન ચલાવતા હોય એવી સ્થિતિ ઘણી જગ્યાએ આપણે જોવા મળી હોય. એ મોટા મોટા શહેરો જેટલા પણ મહાનગરો છે ત્યાં કને આ લોકોને નિયંત્રણ કરવા જોઈએ. સરકારી તંત્રએ ગંભીર પગલાં લેવા જોઈએ. આવી રીતના બેદરકારી ભર્યું જ્યારે વાહન ચલાવે ને કોઈનું મૃત્યુ થઈ જાય તો એમના પર આકરી કલમ લગાવે અને એમને કાયમી નોકરીમાંથી બરતરફ કરે એવા કડક હાથે જો પગલાં લે તો હું ચોક્કસ એવું માનું છું. અને જે એજન્સીઓ છે, જે કોન્ટ્રાક્ટરો એજન્સીઓ કામ કરે છે આ વાહનો ચલાવવાના, તેવી એજન્સીઓને બ્લેકલિસ્ટ કરીને નેક્સ્ટ ટાઈમ એમને ક્યાંય પણ કોન્ટ્રાક્ટ ના મળે એવા કડક કાનૂન બનાવે તો હું ચોક્કસ માનું છું કે આવા અકસ્માતો અટકી શકે. પરંતુ આ સરકારને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે એ આ પ્રજાની કંઈ પડી નથી અને નિર્દોષ લોકો આમને આમ રોડ પર ભોગ બની જાય બસમાં કે સરકારી વાહનોમાં તો પણ એમને નિંદ્રા ખુલતી નથી. એટલે આ દુઃખભરી વાત છે. હવે હું ગુજરાત સરકારશ્રીને વિનંતી કરવા માંગુ છું કે BRTSને લગામ કસવો જોઈએ. આ લોકો બેફામ બન્યા છે. અવારનવાર રોજ BRTSમાં કંઈ ના કંઈ અકસ્માત થાય છે. ખરેખર સરકારશ્રીએ જોવું જોઈએ કે આ લોકોને કઈ હાલતમાં આ લોકો ગાડીઓ ચલાવે છે. 4 રસ્તા ઉપર બી આ લોકોના કંઈ બ્રેક પર પગ હોતા નથી. આ લોકો ખરેખર દારૂ પીને ગાડી ચલાવે છે કે શું કયા કારણસર એક્સિડન્ટ થાય છે અને ચોક્કસપણે સરકારશ્રીએ નોંધ લેવી જોઈએ. એટલે આમાં સાહેબ શું છે, અમારું નામ પ્રભુભાઈ સવા વિપુલવાદી, અમરગઢવાદી વસવટ ગામ રાધનપુર. એ આમાં શું અમારી ભિક્ષાવર્તી માગવા લોકો જાય છે આજે. એટલે ભિક્ષાવર્તી હતા ત્યારે લોકો નિશ્ચિત થયો છે અને મળ્યા છે એમાં 6 સભ્ય છે. એટલે એમાં લગભગ અલગ માટે ઘરના છે માણસો 6 છે. કઈ જગ્યાએ જતા હતા? અહીંયા ગામમાં ભરતા હતા માગીન હોય ભિક્ષાવર્તી. એટલે મૂળ અમારા રાધનપુરના છે અમરગઢના. એટલે એ બધા ભાઈ છે, ભાઈ કુટુંબ ભાઈ એમના. મહિલાઓ 3. સરકાર સાહેબ જેટલો જે લાભ મળતો સરકાર અમને લાભ આપે સાહેબ, સરકારનો આભાર. આ સાથે એક આમ કહેવાય કે નિષ્ફળ ભાવે, બિલકુલ પ્રમાણિક ભાવથી આ એક વાત લોકોની રજૂ કરવાનો પ્રયાસ કરે છે. કમસે કમ તેનાથી એક જીવ પણ જો બચી જાય તો એ આપણા માટે સંતોષની બહુ મોટી વાત હશે. અહીં ચર્ચાનું સમાપન કરીએ છીએ. આ હતી વાત પાવર પ્લે કાર્યક્રમમાં. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો.